ફતેપુરાના બલૈયા મુકામે આદિવાસી જાગૃત ટીમ દ્વારા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। મામલતદાર ફોન ન ઉપાડતા 112 પર ફોન કરી પોલીસને હવાલે કરાયો। આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા બજારમાંથી શંકાસ્પદ જણાઈ આવેલ છોટા હાથી ટેમ્પાની તપાસ કરતા છોટા હાથીમાં ભરેલ સરકારી અનાજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત માર્કાવાળી 27 કટ્ટા ઘઉં, 5 કટ્ટા બાજરી અને 2 કટ્ટા ચોખા મળી આવેલ અને વાહન ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયેલ। જેથી આદિવાસી જાગૃત યુવા ટીમે 112 ને જાણ કરતા ઘટના સ્થળે સુખસર અને ફતેપુરા પોલીસ આવેલ તથા પોલીસ અને ટીમ સાથે મળીને વાહન અને જથ્થો ફતેપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો। રિપોર્ટર પ્રવીણ કલાલ, ફતેપુરા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા મુકામે છોટા હાથી ગાડી ઉભેલ હતી। જે વખતે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા શંકાસ્પદ લાગતા તે ગાડીમાં તપાસ કરતા સસ્તા અનાજની દુકાનનો જથ્થો હોય તેવું તપાસ કરતા તેઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સિક્કા સાથે સીલ પેક ગુણો મળી આવેલ છે। જેમાં 27 કટ્ટા ઘઉં, 5 કટ્ટા બાજરી અને 2 કટ્ટા ચોખા મળી આવેલ છે। જેથી કરી પુરવઠા મામલતદાર ફતેપુરાને જાણ કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી, તો 112 નંબર પોલીસને ફોન કરતા સુખસર પોલીસ અને ફતેપુરા પોલીસ સ્થળ પર આવેલ અને તેમની હાજરીમાં હાલ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં છોટા હાથી ગાડી સાથે માલ જમા કરાવેલ છે। આપનું નામ? મચાર ચંદ્રસિંહ, ગામ? વાગોડલા।